રેખાબેન બાબુભાઈ છે, હું શ્રી છતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરું છું. બેન શું આક્ષેપો હતા? આક્ષેપો કાંઈ નહીં. હું કાલે અમારા સાહેબ, મારા મિસ્ટર છે એ પ્રિન્સિપાલ છે, ને કાલે મિટિંગમાં ગયા હતા પ્રવેશ ઉત્સવની, અને હું કાલે નિશાળે હતી તો એ બધા સાહેબો હતા. તો એ હું 12 વાગે રજા પડી ગઈ એટલે હું 12 વાગે બહાર નીકળી ગઈ હતી. ઈન રૂપાભાઈ વે વાહે મધ્યાહન ભોજનમાં હતા. પછી હું બહાર કેટલી વાર ઊભી રહી, એ કઈ વિડીયો ઉતાર લેવાય. છોકરા વાહે કોક હતું, બોયકટ વાળી છોકરી હતી. એ કઈ તમે, હું થોડી એને ઓળખું તું સાહેબ, બોયકટ વાળી છોકરી કોણ છે એ કઈ તમે એને બોલાવો, હું ક્યાં એને બોલાવવા જાઉં. પછી આવ્યા ને એટલે હા એ કરતા આવ્યા ઈ બરોબર. અત્યારે રૂપાભાઈ ને એને ફેરવા છે, ભલે ફેરવા, કાંઈ વાંધો નહીં. કાલ હાડા ગામે હું બહાર ડેલા બહાર ઊભી બોલી છું. આક્ષેપ શું છે બેન તમારો? આક્ષેપ છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને ન બોલાઈ આવે, કોઈ ગમે લેડીઝને ન બોલાઈ આવે, મારી છોકરીઓને કાંઈ ચેન ચાળા કે ધબાલ મારીને કાંઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે, અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે ને આમ ડિસ્કા કરે. સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે એની હારે કઈ હડપલા કરે? હા, એને આમ ધબ્બો મારીને પટીઓને આમ કરે છોકરીઓને, અને છોકરીઓને પછી ધમકી દે. એ છોકરીઓ બોલશે 5-6 નહીં, બધી છોકરીઓ કહે છે. એમની આજે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. મુદ્દો મેઇન શું છે? મુદ્દો મેઇન ઈ જ છે, એની હાટુથી જ છે. આ છોકરીઓ હાટુથી હાલે જ છે. કેદુનું છોકરીઓ કેવા આવે છે, મારી પાસે છોકરીઓ એમ કહે કે જયંતિ સાહેબ અમને આમ કરે છે. મેં કીધું તમે વાલીને કયો, તો ઈ કહે કે વાલી અમને ભણવા ન આવવા દે. જો આજે જ એક છોકરીને મમ્મી લઈને વયા ગયા, ઈ કે અમારા છોકરીનું નામ નહીં, કે વિડીયો નહીં, વાલી વયા ગયા લઈને. મેં કાંઈ વાંધો નહીં તમ તારે. સરપંચને મેં કીધું, સરપંચ કે તમે સાબિત કરી લ્યો. હવે હું આજે ઓચિંતા કાલી થયું એટલે આજે તરત મેં સાહેબને કીધું, સાહેબ કઈ જવા દે ને એવી માથાકૂટ, એને વાલીને કાંઈ નથી, તું હું કામ આમ બોલે. મેં કીધું સાહેબ જો આજે એની અંદર હતો, કાલ અવાર તમે નહીં હોય, મારે નોકરી કરવાની છે એટલે મારી બધું ચલાવી લેવાનું. તો એ ભાઈ કહે છે કે તમે ખોટું બોલો છો. 12:30 વાગ્યા સુધી હું પાદરે ઊભી રહીને બેન પછી તાળું દીધું, તો એને બહાર નીકળી જવું જોઈએ ને વાંહે હું કામ હતું અહીંયા. એક શિક્ષક તરીકે હું લેડીઝ એકલી જ ત્યાં ઊભી હતી, બધાય સાહેબો વહી ગયા હતા, હું કામ એને ઊભું રહેવું જોઈએ. અગાઉ પણ ક્યાંક નોકરી કરતા હતા. હા, અને વાઘવડી શાળામાં બન્યું. આકડી ગાડીમાં બેઠા પોલીસ ગાડીમાં જો હું હતી ને, એનો ફોન સતત ચાલુ છે, ગામને ભેગા કરી લ્યો, વાલીને ભેગા કરી લ્યો, વાલી નામ સમજાઈ દો. આ અગાઉ વાઘવડી બન્યું તું ઇસ્યુ, એવો જ ઇસ્યુ અહીં બન્યો. વાઘવડી હું ઇસ્યુ કરવા ગઈ હતી, હાલો ઈ એમ કે અહીંયા હું ખોટું બોલું, ત્યાં હું ઇસ્યુ કરવા ગઈ હતી. ટૂંકમાં બેન આક્ષેપો શું છે તમારા? બોલે છે ઇસ્યુ શું છે આખો ટૂંકમાં કહી દો ને. બસ આ છે છેડતીનો ઇસ્યુ. કોની ઉપર? છોકરીઓ ઉપર ને મારી ઉપર. મારું હું નીકળું એટલે છે બોલે છે, હું આગળ બોલી. અચ્છા, કયા ધોરણની છોકરીઓ? છોકરીઓ 6ઠા હાથમાં, મોટી છોકરીઓ બધી મોટા ધોરણ. એને કમ્પ્લેન કરી? હા, અને બાલવાટિકાના છોકરાને પોતાને આમ પપ્પિયું કરે ને એવું કરે છે, અને હું બોલાવે તમ તાર છોકરાને. વાલીની જરૂર નહીં પડે, છોકરાને વાલી નો ચડાવે ને કોઈ નો ચડાવે. બાલવાટિકાનો છોકરો વિડીયો માર પાસે આગળ છે, બોલાવો. આ મામલે આપે બેન પોલીસને અરજી આપી છે? અરજી આપી છે, હું આવી જ છું, અરજી આપવા જ આવી છું. ઓકે બેન, ઓકે.